નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, હવામાન વિભાગે જ્યારે સત્તાવાર રીતે કેરાલામાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે તેવું જાહેર કર્યું, ત્યારે દેશનો એક પણ નાગરિક પોતાની પ્રતિક્રિયા અથવા તો પોતાનો ખુશી બતાવવાથી ચૂક્યો ન હતો. કારણ કે ચોમાસું એક એવી સિઝન છે કે જે આપણા દેશમાં આતુરતાથી રાહ જોવાતી હોય છે, ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું. પરંતુ જ્યારે ચોમાસું વહેલું આવ્યું, કેરાલામાં આવી ચૂકેલું છે, દક્ષિણ ભારતમાં ક્યાંક વરસાદ થઈ રહ્યો છે, તેના વચ્ચે અત્યારે હાલ ચોમાસું ક્યાંક અટક્યું છે અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. હવે આ ચોમાસું ક્યાં અટક્યું છે, શું કારણ છે, કેટલે પહોંચ્યું છે, તેના સવાલના જવાબો જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી મારી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. દેશનો દરેક નાગરિક ચોમાસાની રાહ જોઈને બેઠો છે, પરંતુ આ ક્યાં અટવાયું છે તે સવાલનો જવાબ આજે આપવો છે. જીગરભાઈ, આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે મોન્સૂન બ્રેકમાં છે, એટલે કે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે. ચોમાસું જ્યારે પણ શ્રીલંકા ઉપર પહોંચ્યું હતું, એટલે આ વર્ષે શ્રીલંકા ઉપર પણ ચોમાસું રોકાયું હતું, ત્યાં બ્રેક જોવા મળી. લગભગ 2-3 દિવસ સુધી ચોમાસું ત્યાં રોકાયું. ત્યાંથી પછી ચોમાસું આગળ વધીને કેરળમાં પહોંચ્યું, ને કેરળમાં પહોંચ્યું ત્યાંથી ઝડપથી કર્ણાટક, કોંકણ, ગોવા થઈ અને મહારાષ્ટ્રના ભાગો ઉપર આવ્યું. મહારાષ્ટ્રમાં ખાસ કરીને દક્ષિણ મહારાષ્ટ્રના તમામ વિસ્તારોને એમણે કવર કરી લીધા છે, અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારો કવર કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે, એટલે કે એક મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે. જે ચોમાસું છે 8 જૂન 2026 ના રોજ જે જગ્યા ઉપર પહોંચ્યું હતું, આજે 16 જૂન 2026 ના રોજ પણ એક જગ્યાએ છે 1 ઇંચ પણ ચોમાસું જીગરભાઈ આગળ ચાલ્યું નથી, એટલે ચોમાસું અત્યારે રોકાઈ ગયું છે. રોકાઈ ગયું છે એના બે કારણ છે. એક તો અરબ સાગર તરફથી જે આવતા પવનો છે, પવનની ઝડપ પણ સામાન્ય કરતા વધારે છે. બીજું કારણ છે કે અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર ખાસ કોઈ પ્રકારની સિસ્ટમ એક્ટિવ નથી, અને સિસ્ટમના અભાવે પણ ચોમાસું નિષ્ક્રિય છે. જોકે ઘણા બધા મિત્રો એ વાત કરે છે કે અત્યારે અલ્નિનોની કારણે છે, જોકે અલ્નિનોની અત્યારે ઇફેક્ટ ચાલુ નથી થઈ. પ્રશાંત મહાસાગરનું તાપમાન જે ઊંચું જાય, જેને આપણે અલ્નિનો કહીએ છીએ, એ તાપમાન હજુ પણ એટલું ઊંચું નથી ગયું કે જેને આપણે અલ્નિનોનું સ્વરૂપ આપી શકીએ, એટલે હજુ અલ્નિનો સક્રિય થયો નથી. આ અલ્નિનોને કારણે ચોમાસું નથી રોકાણું. ચોમાસું રોકાવા પાછળ કારણ એક જ છે કે પવનની ઝડપ અને વરસાદની સિસ્ટમની અછત. આ બંનેને કારણે ચોમાસું અત્યારે રોકાયું છે. જોકે આવતીકાલથી લગભગ આમાં ક્યાંક થોડી ઘણી પણ મૂવમેન્ટ થવાનું ચાલુ થશે. જે રીતે અત્યારે નૈઋત્યનું ચોમાસું રોકાયું છે, આજે જે પ્રકારે અમે છેલ્લે 3 વાગે જે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરતા હોય, જે છેલ્લું 3 વાગે અપડેટ લીધું છે, એમાં ચોમાસાની મૂવમેન્ટ નથી થઈ. પણ લગભગ આવતીકાલ 17 અથવા 18 તારીખથી ચોમાસાની ક્યાંક મૂવમેન્ટ થાય તેવી શક્યતાઓ છે. આવતીકાલે 17 તારીખથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પણ જોવા મળશે, એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર આવતીકાલથી વરસાદની ઝાપટાઓ, કોઈ જગ્યાએ ઝાપટા કરતા પણ વધારે વરસાદ પડે એ પ્રકારના વરસાદની શરૂઆત થશે. કે આ વરસાદનો પ્રથમ રાઉન્ડ હશે, અને એ પછી બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનમાં આવશે. એમાં પછી ચોમાસું છે એ થોડુંક ઝડપથી ને વધુ આગળ વધે તેવી સંભાવનાઓ છે. ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી 3 થી 4 જુલાઈ સુધી રહેશે, અને એમાં પણ સારું એવું વરસાદનું પરફોર્મન્સ લઈને ઓલ ઓવર ગુજરાતને કવર કરી દે. આ પ્રકારે 3 તબક્કે ચોમાસું આગળ વધે એવી સંભાવનાઓ લાગી રહી છે. ચોમાસું અત્યારે મહારાષ્ટ્રમાં રોકાયેલું છે. મહારાષ્ટ્રમાં રોકાયેલી વાત આપે જણાવી કે દક્ષિણ મહારાષ્ટ્ર સુધી તો પહોંચ્યું, પણ ત્યાં રોકાઈ ગયું છે. મુંબઈમાં પણ અત્યારે આ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મુંબઈમાં ક્યારે વરસાદ આવશે? સામાન્ય રીતે જોવા જઈએ તો આ ચોમાસું જે રોકાયું છે, માની લઈએ કે આવતીકાલથી જે અનુમાન છે કે મૂવમેન્ટ થશે, જો ચોમાસાની મૂવમેન્ટ થશે તો માત્ર 36 કલાકની અંદર ચોમાસું મુંબઈ પહોંચશે. પણ ચોમાસું મુંબઈ પહોંચે એમની જાહેરાત ઓફિશિયલી આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી થાય, છતાં પણ ચોમાસું મુંબઈ પહોંચશે તો પણ વરસાદનું પરફોર્મન્સ જે દર વર્ષે શરૂઆતમાં પહેલા વરસાદમાં હોય એ પરફોર્મન્સ મુંબઈમાં નહીં જોવા મળે. એ થોડુંક હળવાથી મધ્યમ વરસાદમાં જોવા મળશે. ખાસ કરીને મુંબઈની અંદર આવતીકાલથી ઝાપટાઓની શરૂઆત થઈ જશે, પણ ચોમાસું આવતીકાલે મુંબઈ પહોંચવાનું નથી. અત્યારે એવું લાગી રહ્યું છે કે 18 થી 20 તારીખ સુધીમાં
ગમે ત્યારે મુંબઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે ને 18 થી 20 ચોમાસું ત્યાં પહોંચે તો પણ એનું પરફોર્મન્સ છે એ નબળું હશે. બહુ હેવી વરસાદ નહીં હોય. વધારે વરસાદ માટે મુંબઈ હજુ વધારે રાહ જોવી પડશે. જોકે 22 થી 25 જૂનમાં વરસાદ હશે, એમાં પણ કોઈ ધોધમાર વરસાદ થાય કે મુંબઈનું જે ટ્રેન વ્યવહાર ઘણી વખત ખોરવાઈ જતા હોય, આવા કોઈ વરસાદોની સંભાવનાઓ નથી. અને આ જે વરસાદ છે, સારા વરસાદ માટે આમ તો બહુ લાંબો સમય રાહ જોવી પડશે. હળવાથી મધ્યમ વરસાદ છે એ જ મુંબઈ હોય કે ગુજરાત હોય ને જૂન અને જુલાઈ દરમિયાન જોવા મળશે. એવરેજ જે દર વર્ષે જૂન અને જુલાઈમાં વરસાદ પડે છે એના કરતા વરસાદની માત્રા એટલે કે ટકાવારી છે ઓછી રહેવાની છે. ધોધમાર વરસાદો છે હમણાં જોવા નહીં મળે, આવું ચોક્કસ માનવું છે. મુંબઈ પછી જ્યારે દક્ષિણ ગુજરાતથી જ્યારે ચોમાસું ધીરે ધીરે આગળ વધે ત્યારબાદ આખા ગુજરાતને આવરી લેતું હોય છે, પરંતુ આ વખતે એ દિવસોની રાહતો જોઈ જ રહી છે. પરંતુ અત્યારે હાલ એક પણ શહેર અથવા તો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ઉકળાટ ન જોવા મળે. લોકો સહન કરી રહ્યા છે ગરમી અથવા તો ઉકળાટ. આનું કારણ શું? ભેજવાળા પવનો આવી રહ્યા છે કે બીજું કોઈ કારણ છે? ચોક્કસ એ તો ગરમી અને ઉકળાટ છે, આ એની સિઝન છે. જ્યારે પણ ચોમાસું છે આગળ વધતું હોય, ચોમાસું જ્યાં સુધી આપણા વિસ્તાર ઉપર ન આવી જાય ત્યાં સુધી ઉકળાટ અને ગરમી હંમેશા રહેતા હોય છે. આમ પણ અમે તો પહેલેથી ચેતાવીએ છીએ કે આ વર્ષે તો જૂન મહિનો છે એ સંપૂર્ણ એટલે કે 30 જૂન સુધી વાતાવરણ ઠંડુ થવાનું નથી. ગરમી, ઉકળાટ અને બફારો છે સખત રહેવાનું છે. એની પાછળનું બે કારણ છે. એક તો જે ચોમાસું છે ધીમી ગતિએ અત્યારે આગળ વધી રહ્યું છે, સાથે જે વરસાદનું પરફોર્મન્સ હોય એ નબળું છે, જેને કારણે પૂરતા પ્રમાણમાં વરસાદ નથી થઈ રહ્યો એટલે જમીન ઠંડી નથી પડી રહી. બીજું કારણ છે ભેજવાળા પવનો. અરબ સાગર ઉપરથી અત્યારે જે પવન આવે છે આમ પણ એની ઝડપ અત્યારે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક છે, જે અસ્થિરતાઓ પણ બનાવી રહ્યા છે, ભેજ લઈને પણ આવી રહ્યા છે. અને આને કારણે ગરમી, ઉકળાટ અને બફારો છે એ સખત આપણે વધી રહ્યો છે. આ જ ગરમી, ઉકળાટ અને બફારો છે હજુ આવનારા દિવસમાં વધશે. આમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ નથી. ખાસ કરીને 30 જૂન સુધી આ વર્ષે ઉકળાટ અને બફારો છે અસહ્ય રહેશે. એ પછી જુલાઈમાં આપણે ગરમી, ઉકળાટમાંથી થોડીક રાહત મળશે. તો પણ એવરેજ જે દર વર્ષે જે ચોમાસા દરમિયાન જે આપણે ગરમીનું પ્રમાણ રહેતું એના કરતા આ વર્ષે સંપૂર્ણ ચોમાસા દરમિયાન વધારે જ રહેવાનું છે. છતાં એક વાત અલગ છે કે જૂનમાં જે ગરમી પડી છે એના કરતા તો જુલાઈમાં ગરમીનું પ્રમાણ ઘટવાનું છે, ઉકળાટ ઘટવાનું છે. પણ દર વર્ષે સરખામણી ઉકળાટ વધારે રહેશે. ખાસ કરીને આ વર્ષે ચોમાસાની આખી પેટર્ન જીગરભાઈ અલગ ચાલવાની છે. આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષનો આપણે રેકોર્ડ જોઈએ તો સતત 100% કરતા વધારે વરસાદ વરસ્યા છે. એમાં કોઈ વર્ષે આપણે 4-5 વર્ષની અંદર એવું બન્યું છે કે 125%, 130%, 135%, કોઈ જગ્યાએ 120%. ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે વર્ષ 2025 ચોમાસા દરમિયાન ઓલ ઓવર ગુજરાતમાં એવરેજ 109% સુધીનો વરસાદ વરસ્યો હતો. હવે 109% સુધીનો જે વરસાદ વરસ્યો હતો છતાં પણ આપણે એમ લાગે કે સામાન્ય કરતા ઘણો બધો વધારે હતો. આ વર્ષે વરસાદ છે 100% કરતા ઓછો રહેશે. જોકે ગુજરાતની અંદર એટલું બધું કઈ દુષ્કાળ નથી પડવાનો કે અતિ ભયંકર સ્થિતિનું નિર્માણ નથી થવાનું, એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. પણ આ વર્ષે 90 થી લઈને 92-93% સુધીના વરસાદ પડે એવી શક્યતાઓ છે. એટલે 18-20% કે 15% સુધીના વરસાદની ઘટ રહેવાની છે. દર વર્ષે જેટલું વરસાદ પડે છે એ મુજબના એટલા વરસાદ આ વર્ષે ગુજરાતમાં નથી થવાના. સામાન્ય કરતા થોડાક વરસાદ ઓછા રહે તેવી શક્યતાઓ છે. આ પણ અમે ઘણા સમયથી આમ તો લગભગ માર્ચ એપ્રિલથી આ એક અનુમાન આપતા રહ્યા છે. એની પાછળ પણ અલગ અલગ પેરામીટરોનું જે લાંબા ગાળાનું પ્રિડિક્શન હતું એને આધારે આ એક નિચોડ હતો. એટલે ખેડૂત ભાઈઓએ પણ એક પ્રકારનું આયોજન કરવું જોઈએ કે આ વર્ષે 90 થી 92-93% સુધી વધીને 95% પણ એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં આ પ્રકારના વરસાદનું પરફોર્મન્સ રહેવાનું છે. છેલ્લા 4-5 વર્ષથી આપણે ખૂબ વરસાદો પડતા હતા, એટલે ખૂબ વરસાદને કારણે ક્યાંક આપણે જો એટલા બધી આશા રાખીએ તો એવું બધું થવાનું નથી. વરસાદનું પ્રમાણ ઓછું રહેવાનું છે, એટલે એની પણ માનસિક તૈયારી રાખવાની. જ્યારે પણ વરસાદ પડે તો આપણે કુવા કે બોર હોય એને જે આપણે વોટર હાર્વેસ્ટિંગ જે આખી સિસ્ટમ ગોઠવતા હોય એટલે કે એને રિચાર્જ કરી લેવા, વરસાદનું પાણી જમીનમાં ઉતરે એ ખૂબ જરૂરી છે. અને ડેમો પણ જે આપણા ભરેલા હોય એ પાણી છે એ સાચવીને રાખવા જોઈએ, કેમ કે આ વર્ષે વરસાદનું પરફોર્મન્સ છે એ સામાન્ય કરતા થોડુંક નબળું રહે એવી શક્યતા અમે માનીએ છીએ. પરેશભાઈ, આ તો વાત થઈ વરસાદની. છેલ્લો એક સવાલ છે કે ખેડૂતોએ તૈયારીઓ ક્યારથી શરૂ કરવાની વાવણીની? કારણ કે રાહ જોઈને બેઠેલા છે. જો આમાં એવું છે જીગરભાઈ
ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા છે, સારું પાણી હોય એવા ખેડૂત ભાઈઓએ તો અત્યારે ઓલરેડી ઓરવીને વાવેતર કરી દીધું છે. અત્યારે કુવાનું બોરનું પાણી પીવડાવી વાવેતર કરી અને ઓરવીને વાવેતર કર્યું કહીએ છીએ આપણે, એમ ઓરવીને વાવેતર કરી દીધું છે. હવે જેની પાસે પાણી હોય એ હજુ પણ ઓરવીને વાવેતર કરી શકે છે. બીજી વાત છે કે ઘણી વખત એવું બનતું હોય જ્યારે ચોમાસું આવતું હોય, આગળ ચોમાસું નજીક છે, 2-5 દિવસમાં થઈ જશે આવું સમજીને ઘણી વખત કોરા ખેતરમાં પણ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે કે હવે 2-5 દિવસમાં આગાહી છે વરસાદ થઈ જશે તો ઉગાવો આવી જશે. આ વર્ષે કોઈ ખેડૂત ભાઈઓ એવી ભૂલ કરવાની નથી, કેમ કે અત્યારે જો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે, આપણે કોરામાં જો વાવેતર કરી દઈએ, વરસાદ પહેલા વાવેતર કરી દઈએ, જો પૂરતો વરસાદ આપણા વિસ્તારમાં ન થાય, ઓછો થાય તો આ મોંઘું બિયારણ છે ન ઉગે ને આપણે નુકસાની આવે. એટલે જ્યાં સુધી પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂત ભાઈ અત્યારે વાવેતર ન કરવું જોઈએ. સંપૂર્ણપણે આપણે વાવણી લાયક વરસાદ થાય ત્યાર પછી જ વાવેતર કરવાનું. વાવણી છે એ પણ રાજ્યના અલગ અલગ વિસ્તાર પ્રમાણે 2 થી 3 તબક્કામાં થવાની છે. કોઈ જગ્યાએ 20 તારીખ સુધીમાં પણ થઈ શકે, કોઈ જગ્યાએ 22 થી 25 જૂનમાં થાય, કોઈ જગ્યાએ 28 જૂનથી 3 જુલાઈમાં પણ વાવણી થાય. એમ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રાઉન્ડ આવશે અને વાવણી 2 થી 3 રાઉન્ડની અંદર થશે એવું એક અમારું અનુમાન છે. જી પરેશભાઈ, મુંબઈ સમાચારમાં આપ જોડાયા અને ખેડૂતોને તો ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. એ સિવાય વરસાદની રાહ જોતા તમામ લોકો માટે જે મહત્વની આગાહી જે છે તે પણ આપે આપી અને સચોટ માર્ગદર્શન આપ્યું તે બદલ હું આપનો આભાર માનું છું.